R4 is હવે R4 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આપણને જોઈએ છે અહીંયા. તો R4 અને R3 શ્રેણીમાં છે, સોરી સમાંતરમાં છે. R3 અને R4 સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય અવરોધને આપણે R ડેશ કહીએ તો R ડેશ એટલે 60 × 30/60 + 30 એટલે 60 × 30 / 90. આ બે કેન્સલ થાય તો અહીંયા 3 આવે એટલે આ 20 ઓહમ થાય. હવે R ડેશ અને R5 શ્રેણીમાં છે, તો શું થશે? એને R ડબલ ડેશ કહીએ તો R ડબલ ડેશ બરાબર 20 + 30 ઓહમ એટલે 50 ઓહમ. બરાબર. હવે R2 અને R ડબલ ડેશ સમાંતર જોડાણમાં છે, તો એને R ટ્રિપલ ડેશ કહું તો એ થશે બંને 50-50 ઓહમ એટલે 50 ગુણાકારમાં 50/50 + 50 એટલે આ 50/2 એટલે 25 ઓહમ. હવે R1 અને R ટ્રિપલ ડેશ શ્રેણી જોડાણમાં છે, તો R બરાબર 50 + 25 એટલે 75 ઓહમ. માટે I બરાબર V/R એટલે 3/75 એટલે 1/25 એમ્પિયર. તો સમજો આ I આવ્યું અહીંયા સુધી. હવે આટલાનો અવરોધ 50 ઓહમ છે અને આ પણ 50 ઓહમ છે, તો બંનેમાં સરખો પ્રવાહ જાય, I/2 I/2 બરાબર. એટલે I/2 કરંટ આ 1/25 એટલે 0.04 એટલે આ 0.04/2 0.02 એમ્પિયર થશે. હવે આ 0.02 એમ્પિયર છે એ આ R3 અને R4 નું સમતુલ્ય અવરોધ R ડેશ 20 ઓહમ અને 20 ને 30 50 એટલે R2 50 ઓહમ છે અને આ બાજુનો સમતુલ્ય અવરોધ બી 50 ઓહમ છે, તો બેમાં સરખો પ્રવાહ ગયો. હવે એ આ 20 ઓહમમાં R ડેશની અંદર જશે તો 20 ઓહમના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ જ R3 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ને એ જ R4 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ થશે. એટલે V = I/2 R ડેશ એટલે 0.02 ગુણાકારમાં 20 એટલે 0.4 વોલ્ટ. સમજો અહીંયા I/2 0.02 એમ્પિયર આવ્યો, એના આપણે બે ભાગ પાડીએ અને પેલા I1 ને I2 ના પ્રવાહના જે સૂત્રો છે એમાંથી આપણે R3 માંથી પસાર થતો પ્રવાહ શોધીએ અને R4 માંથી પસાર થતો પ્રવાહ શોધીએ અને પછી IR કરીએ તો પણ આ જ જવાબ આવે. અથવા તો
આપણે સીધું જ આ 60 અને 30 ઓહમના સમતુલ્ય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અને સમતુલ્ય અવરોધ એ બેનો ગુણાકાર કર્યો તો જે પોટેન્શિયલ ડિફરન્સ આવે ને એ જ પોટેન્શિયલ ડિફરન્સ એ 60 અને 30માંથી પસાર થતા કરંટના કારણે પણ મળે. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ જ પોટેન્શિયલ ડિફરન્સ શોધી લીધો કે 60 ઓહમ અને 30 ઓહમ એટલે કે R3 અને R4નો સમતુલ્ય અવરોધ R ડેશ છે. તો R ડેશમાંથી I/2 જેટલો પ્રવાહ પસાર થાય તો એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ જ આપણો જવાબ. The magnitude of current is shown here. The current I will be હવે સમજો અહીંથી પ્રવાહ આવે છે 15 એમ્પિયર, એમાંથી 8 એમ્પિયર આ બાજુએ જાય છે અને આ બાજુએ ખાલી એરો બતાવેલો છે, કરંટ બતાવેલો નથી. તો અહીંનો જે કરંટ આવશે એ શું થશે? 15 - 8 એટલે 15 - 8 એટલે 7 એમ્પિયર થશે. હવે બહારથી અહીંથી 3 એમ્પિયર પ્રવાહ આવે છે એટલે અહીંયાનો જે પ્રવાહ આવશે એ 7 + 3 10 એમ્પિયર આવશે. હવે આમથી 10 આવે છે, અહીંથી 5 એમ્પિયર દાખલ થાય છે તો અહીંયા આવશે એ 8 + 5 13 એમ્પિયર થશે. હવે અહીંથી I કરંટ બહાર નીકળે છે તો અહીંયા બે દાખલ થાય છે 10 ને અહીંયા 13 એટલે I બરાબર શું આવશે? 10 + 13 23 એમ્પિયર. તો આપણો આન્સર આવશે D 23 એમ્પિયર. ખ્યાલ આવી ગયો બધાને? અહીંથી 15 એન્ટર થયો તો એના બે ભાગ પડે 8 અને 7. તો એ 7 મળે કેવી રીતે? 15 - 8. પછી અહીંથી 3 એમ્પિયર દાખલ થાય, અહીંથી 7 એમ્પિયર દાખલ થાય તો એ બંને ભેગા થઈને 7 + 3 10 એમ્પિયર થાય. આ બાજુએ 8 એમ્પિયર આ બાજુએથી આવે, 5 એમ્પિયર બહારથી અંદર એન્ટર થાય એટલે બે એન્ટર થતા પ્રવાહ બરાબર બહાર નીકળતો પ્રવાહ. તો એ બહાર નીકળતો પ્રવાહ 8 + 5 13 એમ્પિયર થાય. હવે આ 10 એમ્પિયર આ બાજુએથી આવે અને 13 એમ્પિયર આમથી આવે, બેનો સરવાળો થાય ત્યારે I થાય એટલે I બરાબર 10 + 13 23 એમ્પિયર થશે. Enters one corner P of an equilateral triangle PQR having the three wires of resistance is 2 ohm each and leaves by the corner R. Then the currents I1 and I2 are. હવે સમજો પહેલા તો P બિંદુ પાસે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી P બિંદુ પાસે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી તો અહીંયા આપણે I1 + I2 બરાબર 6 એમ્પિયર થાય. સમીકરણ નંબર 1. હવે આ PQRP એ જે બંધ ગાળો છે એના ઉપર કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ તો PQRP બંધ ગાળા પર કિર્ચોફના બીજા નિયમ મુજબ તો P થી Q બાજુએ જઈએ તો પ્રવાહની દિશામાં જઈએ એટલે માઇનસ, તો -I1 × 2. Q થી R બાજુએ જઈએ તો R બાજુએ પ્રવાહ I1 જ જવાનો છે એટલે -2I1. R થી P બાજુએ જઈએ તો +2I2. પાછા P પાસે પહોંચી ગયા એટલે =0. આમાં કોઈ બેટરી તો છે જ નહીં તો -4I1 + 2I2 બરાબર 0. મતલબ 2I2 બરાબર 4I1 એટલે I2 બરાબર 2I1. સમીકરણ નંબર 2. હવે I2 ની કિંમત 2I1 એકમાં મૂકતા એટલે સમીકરણ 2 ની કિંમત એકમાં મૂકતા
I1 પ્લસ 2I1 બરાબર 6 એટલે 3I1 બરાબર 6 એટલે I1 બરાબર 2 એમ્પિયર માટે I2 બરાબર 2I1 એટલે 2 × 2 એટલે 4 એમ્પિયર. તો આપણો આન્સર આવશે I1 ને I2 એટલે 2 એમ્પિયર 4 એમ્પિયર એટલે એ. Currents in a part of an electric circuit, then current I is. હવે સમજો આ 2 એમ્પિયર અને 2 એમ્પિયર દાખલ થાય છે એટલે બેનો સરવાળો થશે 2 + 2 4 એમ્પિયર. 4 એમ્પિયરમાંથી 1 એમ્પિયર બહાર નીકળે છે એટલે બાકી નીકળતો પ્રવાહ એ 4 - 1 એટલે 3 એમ્પિયર થશે. 3 એમ્પિયરમાંથી 1.3 એમ્પિયર બહાર નીકળે છે એટલે I બરાબર 3 - 1.3 એટલે 1.7 એમ્પિયર. તો આપણો આન્સર આવશે એ. In the circuit shown, current flowing through 25 volt cell is. હવે 25 વોલ્ટના સેલમાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધવો છે. તો આપણે ધારો કે 25 વોલ્ટમાંથી I જેટલો પ્રવાહ બહાર નીકળે છે એમ ધારી લઈએ. એમાંથી I1 આમાં જાય છે 30 વોલ્ટની બેટરીમાં, I2 છે એ 20 વોલ્ટની બેટરીમાં જાય છે, I3 છે એ 5 વોલ્ટની બેટરીમાં જાય છે અને I4 છે એ 10માં જાય છે. બરાબર. તો કિર્ચોફના પ્રથમ નિયમ મુજબ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 થશે. સમીકરણ નંબર 1. હવે અહીં આપણે નામ આપી દઈએ A, B, C, D, E, F, G, H, I અને J. તો A, B, I, J એ બંધ પરિપથ માટે. તો એથી સ્ટાર્ટ કરીએ, એથી બી સુધી કંઈ નથી. બીથી I બાજુએ જઈએ તો 30 વોલ્ટની બેટરીમાંથી પસાર થઈએ એટલે ઋણથી ધન બાજુએ જઈએ એટલે પ્લસ છેડો એટલે +30 ક્રમશઃ લખીએ છીએ. પછી અવરોધમાંથી પ્રવાહની દિશામાં પાસ થઈએ તો -IR એટલે -11I1. પછી આપણે 25 વોલ્ટની બેટરીમાંથી પાસ થઈએ તો બીજો છેડો પ્લસ એટલે +25. પાછા એ બિંદુ પાસે પહોંચી ગયા એટલે = 0. A, B, I, J, I, A આ માર્ગે આપણે આમ ફર્યા. બેટરીનો બીજી નિશાની ધ્યાનમાં લેવાની એટલે માઇનસથી પ્લસ બાજુએ જઈએ એટલે 30 વોલ્ટ પ્લસ આવે. પ્રવાહ અવરોધમાંથી પ્રવાહની દિશામાં પાસ થઈએ એટલે -IR આવે અને પાછી બીજી બેટરી 25 વોલ્ટની છે તો માઇનસથી પ્લસ બાજુએ જઈએ એટલે +25 આવે. પાછા એ પાસે પહોંચી જાય એટલે = 0. તો 30 + 25 એટલે 55. આ -11I1 પેલી બાજુ હોય તો 11I1 એટલે I1 બરાબર 55/11 એટલે 5 એમ્પિયર. સમીકરણ નંબર 2. હવે AC અથવા તો A, B, C, H, I, J, A માટે તો A થી C સુધી કંઈ નથી. C થી H બાજુએ જઈએ તો બેટરીમાંથી પાસ થઈએ ધનથી ઋણ બાજુએ એટલે -20. પ્રવાહની દિશામાં જઈએ તો -5I2. હવે 25 વોલ્ટની બેટરીમાં પાસ થઈએ તો માઇનસથી પ્લસ બાજુએ જઈએ 25 વોલ્ટ. સમજો આપણે આમથી આમ ગયા, અહીંયા સુધી કંઈ નથી. અહીંયા પહેલાં બેટરી આવી, ધનથી ઋણ બાજુએ ગયા. પછી અવરોધમાંથી પાસ થયા પ્રવાહની દિશામાં એટલે -IR. અહીંથી અહીંયા સુધી કંઈ નથી.
અને અહીંથી આપણે આમ જઈએ તો બેટરીના ઋણથી ધન બાજુએ જઈએ છીએ એટલે +25 બરાબર 0. તો 25 - 20 એટલે 5. 5i2 ને પેલી બાજુએ જવા દો તો +i2 થાય એટલે i2 બરાબર 1 એમ્પિયર. હવે ADGJA માટે તો એથી ડી સુધી કંઈ નથી. ડીથી આપણે આમ જઈએ તો બેટરીમાંથી માઇનસથી પ્લસ બાજુએ જઈએ છીએ એટલે +5 વોલ્ટ. પછી આપણે પ્રવાહની દિશામાં પાસ થઈએ છીએ એટલે -10i3 અને જીથી એચ સુધી કંઈ નથી. જીથી જે સુધી, જેથી એ બાજુએ જઈએ તો વચ્ચે બેટરી આવે એ ઋણથી ધન બાજુએ જઈએ છીએ. અહીંયા સુધી કંઈ નથી. અહીંથી આમ જઈએ ત્યારે બેટરીના ઋણથી ધન બાજુએ જઈએ છીએ એટલે +25 = 0. તો 30 બરાબર 10i3 એટલે i3 બરાબર 3 એમ્પિયર. સમીકરણ નંબર 4. પછી AEFJA માટે તો એ થી ઈ સુધી કંઈ નથી. ઈથી એફ બાજુએ જઈએ તો ધનથી ઋણ બાજુએ જઈએ એટલે -10. પ્રવાહની દિશામાં જઈએ એટલે -5i4. હવે અહીંથી અહીંયા સુધી જઈએ કંઈ નથી. આમ જઈએ તો ઋણથી ધન બાજુ એટલે +25 = 0. તો 25 - 10 એટલે +15. આ માઇનસ પેલી બાજુ એટલે પ્લસ થાય એટલે +5i4. તો i4 બરાબર 15/5 એટલે 3 એમ્પિયર. સમીકરણ નંબર 5. હવે આ 2, 3, 4 ને 5ની કિંમત એકમાં મૂકતા 5 + 1 + 3 + 3 6 ને 6 12 એમ્પિયર એટલે આપણો આન્સર આવશે સી. For what value of R will be the current in the galvanometer V0? તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 છે એટલે આપણે એમ કહી શકાય કે આ 0 એમ્પિયર છે. ધારો કે અહીંથી નીકળતો પ્રવાહ I એમ્પિયર છે તો I અહીંયા સુધી આવશે. આઈના 2 ભાગ પડશે પણ આ બાજુએ ભાગ તો 0 એમ્પિયર જાય છે એટલે બધો જ કરંટ I આમાંથી પાસ થશે અને એ જ 0 એમ્પિયર એટલે તો કંઈ થવાનું જ નથી એટલે I અહીંયા આવશે. I + 0 એટલે પાછો I અહીંયા આવશે ને એ જ I કરંટ રિટર્ન થશે. તો હવે આ A, આ B, આ C અને D, તો A, B, C, D, A માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ તો એથી પ્રવાહની દિશામાં જઈએ એટલે -5i. પછી આપણે બી થી સી બાજુએ જઈએ
તો માઇનસ IR, પછી સી થી ડી બાજુ જઈએ કંઈ નથી, ડી થી એ બાજુએ જઈએ તો માઇનસથી પ્લસ એટલે +12 ઇક્વલ ટુ 0. તો 12 બરાબર I5 પ્લસ R, સમીકરણ નંબર 1. હવે આ E અને F કહીએ તો BEFC માટે બી થી ઈ બાજુએ કંઈ નથી, ઈ થી એફ તરફ જઈએ તો ધનથી ઋણ તરફ જઈએ એટલે -7. એફ થી સી સુધી કંઈ નથી, ગેલ્વેનોમીટરમાંથી કોઈ કરંટ પાસ થતો નથી એટલે ગેલ્વેનોમીટરના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 0 કહેવાય. સી થી બી તરફ જઈએ તો +IR બરાબર 0. એનો મતલબ એવો થયો કે IR બરાબર 7, સમીકરણ નંબર 2. તો સમીકરણ 1ને આપણે છૂટું પાડી દઈએ તો 12 બરાબર 5I પ્લસ IR, એટલે 12 બરાબર 5I પ્લસ IR એટલે 7, તો 5I બરાબર 12 - 7 એટલે 5, તો I બરાબર 1 એમ્પિયર. હવે IR બરાબર 7, I બરાબર 1 એમ્પિયર, R બરાબર 7 એટલે R બરાબર 7 ઓહમ. તો આન્સર આવશે D. ઓહમ રેઝિસ્ટર ઇસ. હવે 20 ઓહમના રેઝિસ્ટરમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. આપણે ધારી લઈએ, ધારો કે એમાંથી I કરંટ પાસ થાય છે. 20 વોલ્ટની બેટરી છે, એમાંથી નીકળતો પ્રવાહ I છે. આ I જ અહીંયા આવે છે, એ જ I અહીંયા આવે છે. હવે Iના બે ભાગ પડશે. I1 છે એ 10 ઓહમમાંથી પાસ થાય છે અને 10 વોલ્ટની બેટરીમાંથી I માઇનસ I1 કરંટ અથવા તો I2 પાસ થાય છે. હવે આપણે બધા નામ આપી દઈએ, A, B, C, D, E, F અને G. તો પહેલાં તો ડી બિંદુએ કિર્ચોફના I1 પ્લસ I2 બરાબર I, સમીકરણ 1. હવે E, F, G, D, E માટે તો E થી F બાજુએ જઈએ એટલે માઇનસથી પ્લસ બાજુએ એટલે +10 વોલ્ટ. બીજી નિશાની લેવાની. F થી G સુધી કંઈ નહીં, G થી D તરફ જઈએ તો પ્રવાહ સામે મળે એટલે +I1 એટલે 10 I1 અને D થી E બાજુએ કંઈ નથી એટલે =0. તો 10 I1 બરાબર 0, -10 એટલે I1 બરાબર -1 એમ્પિયર. હવે A, B, C, E, F, A. તો A થી B સુધી કંઈ નહીં, B થી C બાજુ જઈએ તો પ્રવાહની દિશામાં જઈએ એટલે -20I. C થી E સુધી કંઈ નહીં, E થી F બાજુએ જઈએ તો બેટરીમાં માઇનસથી પ્લસ બાજુએ એટલે +10. F થી એ બાજુએ જઈએ તો માઇનસથી પ્લસ બાજુએ એટલે +20 = 0.
તો 30 બરાબર 20i એટલે i બરાબર 3/2 એટલે 1.5 3/2 એમ્પિયર છે જ, એટલે એ આન્સર. આપણને માત્ર 20 ઓહમમાંથી પૂછેલું છે એટલે આપણે સીધું જ આ સ્ટેપ કરીએ તો ચાલે. i1 બરાબર -1 એમ્પિયર કે આવડું i1 પ્લસ i2 શોધવાની જરૂર નથી, પણ કદાચ આપણને 10 ઓહમમાંથી પૂછ્યું હોય તો i1 શોધવાનું થાય, એટલે 3 વસ્તુ શોધી દીધેલી છે. નહીંતર તમે ડાયરેક્ટ જ બારનો પરિપથ લઈને સીધો કિર્ચોફનો નિયમ એપ્લાય કરો તો સીધું જ i મળી જાય તમને 3/2 એમ્પિયર. તો આન્સર આવશે એ.